નમસ્કાર, હું પ્રવીણ. કિસાન માટે કોરોના કાળ સતત 7મો પ્રયાસ છે. લોકડાઉનની સ્થિતિ વચ્ચે અમદાવાદમાં વધતા કોરોનાના સંક્રમણ વચ્ચે અને અમદાવાદમાં જે રીતે 7 દિવસ માટે દૂધ અને દવા સિવાયની તમામ જે ગતિવિધિઓ છે તેના પર રોક લગાવવામાં આવી, તો તે બાદ જે દ્રશ્યો અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળ્યા એ દ્રશ્યો હતા જીવન જરૂરિયાતની વસ્તુ માટે. એક તરફ દિવસે ને દિવસે અમદાવાદમાં સ્થિતિ વિકટ થતી જઈ રહી છે. જીએસટીવી અપીલ કરી રહ્યું છે તમામ દર્શકોને કે જે આજે સાંજે દ્રશ્યો જોવા મળ્યા એ વધારે ખતરો ઉભો કરી શકે છે. ઘરમાં રહો, સુરક્ષિત રહો. કેમ કે આ ચેન તોડવા માટે 7 દિવસ એટલા માટે કેમ કે એવરેજ 250 કેસ રોજ અમદાવાદમાં આવી રહ્યા છે. બીજી મહત્વની વાત એ કરી કે લોકડાઉન 3માં અમુક છૂટછાટ સાથે આ લોકડાઉન આવ્યું. એ છૂટછાટમાં ખેડૂતો પણ હતા, ઘણા શ્રમિકો હજુ પણ પોતાના રાજ્ય જઈ રહ્યા છે. અને ટિકિટ ભાડા મુદ્દે રાજકીય પક્ષો, ભલે શ્રમિકો પાસે, ગરીબો પાસે અત્યારે કદાચ ચૂલો સળગાવવાના પૈસા ન હોય, પરંતુ રાજકીય પક્ષો રાજકીય વઘાર કરવામાંથી બાકાત નથી. બીજી વસ્તુ કે આંતર જિલ્લામાં જે રત્ન કલાકારો સુરતથી છે, રત્ન કલાકારો પોતાના વતન જઈ રહ્યા છે. હવે પરિસ્થિતિ એવી છે કે આવતીકાલથી એ તમામ બસો દોડવા લાગશે સુરતથી, એવું આજે કુમાર કાનાણીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું. અને આજની સૌથી મહત્વની વાત એ પણ હતી એક ઓડિયો ક્લિપ જે વાયરલ થઈ. પરિવહન મંત્રી જે આરસી ફળદુ છે, આમ તો કૃષિ મંત્રી પણ છે. આ મંચ પર આ ડિસ્કશનમાં ઘણી વખત કૃષિ મંત્રીનું નામ લેવાયું. તેમના ખભે બે જવાબદારી છે. બે જવાબદારી એ છે કે પરિવહન મંત્રી તરીકેની, કૃષિ મંત્રી તરીકેની. એસટી બસોની વાત આવી, નિગમ ખોટમાં હોય છે. ઘણી વખત સરકારી કાર્યક્રમો માટે બસો દોડાવાય છે, પરંતુ આ સ્થિતિમાં કેમ દોડાવાતી નથી, એવો સવાલ સુરતના એક વ્યક્તિએ કર્યો. એ ફોનો ઓડિયો ક્લિપ ઘણી બધી વાયરલ થઈ છે. પણ સાથે સાથે કૃષિ મંત્રી તરીકે પણ યાદ દેવડાવવાનું કામ એ છે કે જે દેશમાં, જે રાજ્યમાં 65% જેટલા લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કૃષિ સાથે સંકળાયેલા છે, કૃષિ સાથેના ઉદ્યોગો સાથે સંકળાયેલા છે, નાના ઉદ્યોગકારો છે, કારીગરો છે, નાના વેપારીઓ છે, તેમના માટે ટકી રહેવા માટે આવનાર રોડમેપ શું છે એ પણ ચર્ચા કરવી જરૂરી છે. ચર્ચા તો થતી હશે, ઘણી બધી હાઈ લેવલની બેઠકો થાય છે અને કેન્દ્ર લેવલથી ઘણા બધા જે સૂચનો આવે, જે છૂટછાટ આપવામાં આવે, તો રાજ્ય સરકારો ત્યાંની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એ સૂચનો પર અમલવારી કરાવે. જેમ કે રેડ ઝોન, ગ્રીન ઝોન, ઓરેન્જ ઝોન, ઘણી બધી છૂટછાટ હતી, પરંતુ રાજ્ય સરકારે નથી આપી કેમ કે સ્થિતિ ગંભીર છે. જે જિલ્લાઓમાં કોઈ પગ પેસારો ન હતો કોરોનાનો, ત્યાં કેસ વધી રહ્યા છે, જેમ કે જામનગર. તો આ તમામ પરિસ્થિતિ વચ્ચે ખેડૂતો, મજૂરો, ગ્રામ્ય અર્થવ્યવસ્થા, ઔદ્યોગિક તંત્ર આ તમામ ઠપ છે. સરકારની જીએસટીની આવક પણ ઘટી ગઈ છે, ઓલમોસ્ટ બંધ છે. કેમ કે પૂરો માર્ચ બાદ તમે પૂરો એપ્રિલ ગણી લો. આ પરિસ્થિતિમાં ખેડૂતો કાળાબજારી નથી કરી રહ્યા. એ શ્રમિકો છે ને, એ સ્પોર્ટ્સમેન સ્પિરિટ, એ ખેલદિલી દેખાડી રહ્યા છે. અને જે વસ્તુઓ માટે આજે સાંજે અમદાવાદમાં લોકોની કતાર હતી, એ જ વસ્તુ પૂરું પાડી રહ્યા છે. પણ ક્યાંક ડુંગળી પાણીના ભાવે વેચાઈ રહી છે, તો ક્યાંક 30 કે 40ના કિલો. આ તમામ પરિસ્થિતિ વચ્ચે ખેડૂતો માટે, કામદારો માટે, ખેત મજૂરો માટે, આ તમામ માટે ટકી રહેવા માટે એક રાહત પેકેજની માંગ થઈ છે. હવે મુદ્દા પર આવવું કે આ પરિસ્થિતિમાં કૃષિ અને ગ્રામીણ અર્થવ્યવસ્થા માટે કે જે હૃદય છે, કેમ કે આપણે ખેતી પ્રધાન દેશ છીએ, અમુક સમયે ભૂલાઈ જાય છે કે આપણે ઉદ્યોગ પ્રધાન દેશ છીએ. આજની પરિસ્થિતિમાં ખરેખર 1947 બાદ પ્રથમ વખત ખેડૂત યાદ આવ્યો કે તેની મહત્વ શું છે. બાકી છેલ્લા હાંસિયામાં ધકેલાઈ જાય. પહેલા હાંસિયામાં હોય માત્ર પોલિટિકલ ભાષણોમાં, ચૂંટણી બાદ, ચૂંટણી સમયે, ચૂંટણી પછી પણ. છતાં પણ પહેલા હાંસિયામાં આવતા વાર લાગી, ઘણા વર્ષો લાગ્યા. આજ મુદ્દે ચર્ચા કરીશું કે ખેડૂતો માટે, મજૂરો માટે, કારીગરો માટે, ગ્રામીણ અર્થવ્યવસ્થા માટે સહાય પેકેજની જરૂર છે ટકી રહેવા માટે. આખરે ક્યારે જાહેર થશે, કેટલું જાહેર થશે, રોડમેપ શું છે સરકાર પાસે આ સહાય પેકેજ માટે? તો કિસાન માટે કોરોના કાળ, ખેડૂતો માટે સહાય પેકેજ ક્યારે? ખેડૂતોમાં બધા જ આવી ગયા, ખેત મજૂરો પણ આવી ગયા, કારીગરો પણ આવી ગયા. ગ્રામ્ય અર્થવ્યવસ્થા જે છે એ અત્યારે કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે? આજ મુદ્દે આપણી સાથે સ્ટુડિયોમાં સાગર રબારી છે, ખેડૂત એકતા મંચના, જેમને સીએમને પત્ર લખ્યો છે કે આ પરિસ્થિતિમાં તમામ માટે એક રાહત પેકેજ ટકી રહેવા માટે. એ રાહત પેકેજ, એ વાત અલગ છે કે એસડીઆરએફની સહાય હજુ ઘણી બધી જગ્યાએ નથી મળી. હું 2-5% કે 25-30%ની એ વાત કરીશ, પરંતુ નથી મળી એ ફેક્ટ છે. જે ટેકાના ભાવે મગફળી ખરીદાણી આ કોરોના કાળ પહેલા,
ઘણા બધા ખેડૂતો નહીં, ઘણા બધા ખેડૂતો એવા પણ છે કે જેના મેસેજ આવી રહ્યા છે કે એ હજુ પૈસા તેમને નથી મળ્યા, મરી ગયા હો તો મુબારક, પણ આ પરિસ્થિતિમાં એક સહાય પેકેજ જે ખૂબ જરૂરી છે આવનાર સમય માટે, તો કયા વિકલ્પ હોઈ શકે? આમાં માત્ર જવાબદારી એક જ ખભા પર ન નાખી શકાય, પણ વિચારવું તો પડશે ને. સાગર રબારી આપણી સાથે સ્ટુડિયોમાં છે, રતનસિંહ આપણી સાથે છે, ખેડૂત અગ્રણી તરીકે જે કે પટેલ આપણી સાથે છે, ટૂંક સમયમાં જ કિસાન કોંગ્રેસમાંથી પાલ અંબલિયા જોડાશે અને યોગેન્દ્રસિંહ ગોહિલ જોડાશે ભાજપમાંથી. શરૂઆત સાગરભાઈ આપથી કરીએ. આ સતત 7મો પ્રયાસ છે અને આ પ્રયાસમાં આપણે એ મુદ્દે પહોંચ્યા છીએ માત્ર ખેડૂતોને ખેતી સાથે સંકળાયેલું જે પણ ઇન્ડસ્ટ્રી હોય, કારીગરોની સ્થિતિ શું છે આપણે જાણીએ છીએ. એક શબ્દ લખ્યો છે તમે લેટરમાં કે ટકી રહેવા માટે. ટકી રહેવા માટે તો ઘણા બધા સંઘર્ષ, તમામ લોકો સંઘર્ષ કરી રહ્યા છે અત્યારે, પરંતુ આપણે ખેતી પ્રધાન દેશ છીએ તો આપણે જો પ્રાથમિકતાની વાત કરીએ તો આ સહાય પેકેજમાં જે અંદાજો લગાવ્યો છે, જે વાસ્તવિક પરિસ્થિતિ પ્રમાણે કઈ રીતે રોડમેપ બનાવી શકાય આવનાર સમયમાં? પ્રવીણભાઈ, અભિનંદન. તો કે પહેલા તો તમે આ લગભગ 55% વધારે વસ્તી જેમાં સમાયેલી છે એને તમે એક ડિબેટના મુદ્દા તરીકે આજે લીધું છે. મેં મુખ્યમંત્રીને જે પત્ર લખ્યો એમાં મેં જે જમીની વાસ્તવિકતાઓ છે એને ધ્યાનમાં રાખી છે. એની સાથે સાથે ગુજરાતની જે બજેટની ક્ષમતા છે એ બજેટની ક્ષમતાને પણ ધ્યાનમાં રાખીને કોઈ અવાસ્તવિક માગણી નથી કરી. મેં જે 3 માગણીઓ કરી છે સરકાર પાસે, એમાં ગુજરાતનો 60% કરતા પણ વધારે વર્ગનો સમાવેશ થાય છે. એમાં મારું પહેલું સૂચન એ છે કે દર એકરે 10,000 રૂપિયા લેખે દરેક ખેડૂતને ગુજરાત સરકાર આ ટકી રહેવા માટેનું પેકેજ આપે. જો પેકેજ 2 પ્રકારના આવે છે. એક તો સ્ટિમ્યુલસ પેકેજ આવે છે જે ઇન્ડસ્ટ્રીઝને અપાય છે. એ ચાલુ અથવા ધીમે ધીમે ચાલતા ઉદ્યોગને ગતિ પકડાવવા માટે, સ્ટિમ્યુલેટ કરવા માટે જે પેકેજ અપાય એને સ્ટિમ્યુલસ પેકેજ કહે છે. આ સર્વાઈવલ પેકેજ છે. ખેતીમાં, પશુપાલનમાં, ખેતમજૂરીમાં ટકી રહેવાની વાત છે. એટલે એને માટે આ સર્વાઈવલ પેકેજમાં ગુજરાતનો જે આપણી પાસે વાવેતર વિસ્તારના આંકડા છે એ પ્રમાણે સરેરાશ 85,000 હેક્ટર જમીનમાં વાવેતર થાય છે. એકરમાં એ 2,12,50,000 એકર થાય અને 10,000 રૂપિયા લેખે એની સહાયની રકમ ગણીએ તો 21,250 કરોડ રૂપિયા ખેડૂતોને ચૂકવવાના આવે. એવી રીતે અમૂલ ફેડરેશનમાં નોંધાયેલા 36 લાખ પશુપાલકો છે. એ સિવાય પણ બીજા થોડા પશુપાલકો છે, પણ એ નોંધાયેલા પશુપાલકોને દર મહિને 3,000 લેખે 3 મહિનાના 9,000 રૂપિયા ગણીએ તો 3,240 કરોડ રૂપિયા જોઈએ. ગુજરાતના 68 લાખ ખેત મજૂરો છે, આ પણ સરકારી આંકડો છે. એમને પણ માસિક 3,000 રૂપિયા લેખે 3 મહિનાના 9,000 રૂપિયા લેખે ગણીએ તો 6,120 કરોડ રૂપિયા જોઈએ. આમ ત્રણેય માટે મળીને એનું ટોટલ થાય છે 30,610 કરોડ રૂપિયા થાય. એ ગુજરાતના બજેટના 14 થી 14.5% જેટલી રકમ થાય છે. અને આ તમામ ક્ષેત્રનું યોગદાન કેટલું છે જીડીપીમાં? જીડીપીમાં જે આપણે ખેતીનું યોગદાન લઈએ છીએ એ 18% છે. પશુપાલન એ ખેતીમાં જ ગણાય છે, એટલે 18% આપણે એનું યોગદાન ગણી શકીએ. એની માટે આપણે પણ આમાં જીડીપીના યોગદાન છે ને એ કોન્ટ્રોવર્સિયલ છે, એ વિવાદાસ્પદ છે. કારણ કે ખેતીવાડીની જે ખેત ઉપજો છે એના ભાવો જ વધ્યા નથી, એટલે એનું જીડીપીમાં યોગદાન કેવી રીતે મૂલ્ય ગણાય છે? સાગરભાઈ, એ છે ને પેરામીટર્સ પણ ઘણા બધા બદલાઈ ગયા છે, કેમ કે અત્યારે કપરા સમયમાં એ અંદાજો લગાવવો બહુ આસાન છે કે કઈ રીતે છે ને આસાનીથી ખેડૂતો અન્ન આપી રહ્યા છે, શાકભાજી આપી રહ્યા છે, એમાં કોઈ કચાસ નથી કરી રહ્યા. પણ મૂળ મુદ્દો છે કે સહાય પેકેજનું. કદાચ તમામ જે મહાનુભાવો જોડાયેલા હોય તો સ્ક્રીન ઉપર લાવો. યોગેન્દ્રસિંહ ગોહિલ પણ આપણી સાથે ભાજપમાંથી છે, કોંગ્રેસમાંથી પણ આપણી સાથે પાલભાઈ આંબલિયા જોડાશે ટૂંક સમયમાં જ. આ સ્થિતિમાં આ તમામ જોડાય તે પહેલા સાગરભાઈ, મેં રોડમેપનું એટલા માટે વાત કરી કેમ કે અત્યાર સુધી છે ને રોડમેપ ઘણા બધા બન્યા, હજુ ઘણા બધા મેસેજીસ, આપણે જે માવઠું થયું બાગાયતી પાકનું છે ને કોઈ લેવલ હતું નહીં, અને આમ પણ છે તેમાં વીમાનો ઇસ્યુ છે. એટલે આ જે નુકસાની છે, નુકસાની બધાને હશે, પણ આમાં એક તરફ એ છે, એક તરફ છે ને થાળી ખાલી રહે છે, થાળી ભરાય છે ને તો બજેટ બહાર જાય છે, અને એક તરફ છે ને આ તમામ વસ્તુઓ પાણીના ભાવે વેચાઈ રહ્યા છે. તો હું એ રીતે કહીશ કે આમાં સંકલનનો અભાવ છે કે રણનીતિ નથી બની, કે કયા રસ્તે આપણે જઈ રહ્યા છીએ. કેમ કે આ રસ્તા વિશે છે ને વાત તો કરવી પડશે, આ રસ્તા વિશે આપણે વિચારવું તો પડશે, પ્લાનિંગ તો કરવું પડશે.
કેમ કે નહીં તો અફરાતફરી મચી જશે. નહીં, હું એ વાત કરું ને એ પહેલા હું સહેજ પેલી વાતને પૂરી કરી લઉં કે આ જે 30,610 કરોડ રૂપિયાની હું વાત કરું છું એ ગુજરાતની 55% કરતા વધારે લગભગ 60% વસ્તીની વાત છે. હવે એ પૈસા છે ને એમના ઘરમાં નથી પડી રહેવાના. તમારે બધાને જ કામ ધંધો આપવો હોય તો આ પૈસા તમે છેક છેવાડાના જે માણસો છે એમના હાથમાં રોકડા મૂકશો ત્યારે એ પૈસા બજારમાં આવશે. એમાંથી જીએસટી રૂપે સરકાર પણ કમાશે, માંગ ઉભી થશે તો ઉત્પાદન શરૂ થશે, ઉત્પાદન શરૂ થશે એટલે રોજગાર વધશે, એટલે પાછી લોકોના સામાન્ય માણસના હાથમાં પૈસા આવશે. એમ આ પેકેજ છે આખી ઇકોનોમીને રિવાઇવ કરવા માટેનું પેકેજ છે. એટલે ખેડૂતોને આપશો અને ખેડૂતો એની ફિક્સ ડિપોઝિટ કરીને બેસી જશે કે પશુપાલક ફિક્સ ડિપોઝિટ કરશે એવું નથી. આ ઇકોનોમીને રિવાઇવ કરવા માટેની વાત છે. બીજું, તમે જે કહ્યું કે જમીની વાસ્તવિકતાઓ, અત્યારે જે કંઈ આ સ્થિતિ ઊભી થઈ રહી છે અને હવે છૂટક છૂટક બનાવો ખેડૂતોના આપઘાતના પણ બનવા માંડ્યા છે. એનું કારણ એ છે પ્રવીણ કે આટલા વર્ષોમાં જે ખેતીની ઉપેક્ષા થઈ છે એકધારી, એટલે કાગળ પર બહુ સરસ ચિત્રો દોર્યા છે આપણે ફૂલ ગુલાબી, પણ જમીની વાસ્તવિકતા એના કરતા જુદી છે. ગુજરાતનો ખેડૂત આવકની દ્રષ્ટિએ દેશમાં કેટલામાં નંબરે છે? 7મા કે 8મા નંબરે છે. બીજી બાજુ ગુજરાતનું કેનાલ ઇરિગેશન 23% છે. ટ્યુબવેલો દિવસે દિવસે ફેલ થતા જાય છે, એને કારણે ઉત્તર ગુજરાતના ખેડૂતો માથે દેવું ચડતું જાય છે. દર 2 વર્ષે નવો ટ્યુબવેલ ઊંડો કરવો પડે છે. આ બધા કારણો છે કે જેને કારણે ગુજરાતનો ખેડૂત દિવસે દિવસે દબાતો જાય છે. એના માથે દેવાની રકમ દર વર્ષે વધતી જાય છે. અત્યારે છેલ્લો જે ઉપલબ્ધ આંકડો છે એ પ્રમાણે 89,200 કરોડના દેવામાં ગુજરાતના ખેડૂતો ડૂબેલા છે. આ બધામાંથી બહાર કેવી રીતે નીકળી શકાય? તો તમારે ખેતીને નફાકારક બનાવવી પડે. ખાલી જીડીપીમાં એનો હિસ્સો કેટલો છે એ મહત્વનું નથી, એ કેટલા લોકોને રોજગાર આપે છે. કેન્દ્ર લેવલે 12 લાખ કરોડ પહોંચ્યું ધિરાણ. હવે આ પરિસ્થિતિમાં સાગરભાઈ, હવે સીધું છે ને એ રોડ મેપ આપણે ભાજપના નેતા પણ જોડાઈ ગયા છે, યોગેન્દ્રસિંહ ગોહિલ. સ્વાગત છે યોગેન્દ્રસિંહ. રતનસિંહ સ્વાગત છે. યોગેન્દ્રસિંહ, કઈ રીતે રોડમેપ થશે? કેમ કે સહાય પેકેજ તો છે ને ટકી રહેવા માટે તો કંઈક તો કરવું પડશે. એ વાત અલગ છે કે વીમા કંપનીઓ નફટાઈ પર ઉતરી ગઈ. હજુ ઘણી જગ્યાએ પ્રીમિયમ ભર્યા બાદ પણ પાક વીમો નથી મળ્યો. એસડીઆરએફની સહાયમાં ક્યાંક કદાચ હજુ નથી પહોંચ્યું. પણ ટકી રહેવા માટે ખેડૂતો હોય, ખેત મજૂરો હોય, પશુપાલકો હોય, કારીગરો હોય, રાહત પેકેજની જરૂર પડશે. સરકાર તરફથી શું રોડમેપ છે, શું પ્લાનિંગ છે? કેમ કે આપણે ખેતી પ્રધાન દેશ છીએ અને આપણું અર્થતંત્ર ધબકતું છે ગ્રામ્ય અર્થતંત્ર પર, નહીં કે ઉદ્યોગો પર. પ્રવીણભાઈ, આજે જે મહામારીના સંકટમાંથી પૂરું વિશ્વ, પૂરો દેશ અને ખાસ કરીને 2 મોટા રાજ્યો મહારાષ્ટ્ર અને ગુજરાત જે પ્રમાણે સફર કરી રહ્યા છે, જે પ્રમાણેની પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિની અંદર અત્યારે દરેક લોકો હેરાન પરેશાન છે. દરેક લોકો તકલીફમાં છે. મારા ખેડૂત ભાઈઓ પણ તકલીફમાં છે, મજૂર વર્ગ પણ તકલીફમાં છે, અને સામાન્ય જનજીવન પણ કે જે લોકોને રોજ લઈને રોજ ખાતા હોય અથવા તો નાની મોટી નોકરીઓ કરતા હોય, આ દરેક લોકો તકલીફમાં છે. આ સંકટ અને મહામારીમાંથી બહાર નીકળવા માટે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર અને રાજ્યની સરકાર કટિબદ્ધ રીતે કામ કરી રહી છે. આ દેશના કર્મચારીઓ પણ ખૂબ જ ખંતથી આ પરિસ્થિતિને બહાર નીકળવા માટે પ્રયાસ કરી રહ્યા છે. વાત રહી આપણા ખેડૂત મિત્રોની, તો આ મહામારી ન હોવા છતાં પણ જ્યારે ખેડૂતના માટે વિચારવાની વાત આવી ત્યારે માન્ય નરેન્દ્રભાઈ અને માન્ય વિજયભાઈ રૂપાણીએ પ્રાયોરિટી હંમેશા ખેડૂતોને જ આપી છે, કારણ કે આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે. મને જણાવતા આનંદ થાય છે, આપ લોકોને પણ બધાને ખબર છે કે હમણાં જ 8.9 કરોડ ખેડૂતોને 17,877 કરોડ રૂપિયા જેવી રકમ ડાયરેક્ટ એમના ખાતામાં જમા કરવામાં આવી છે. અને વાત રહી મજૂરોની, તો મજૂરોને પણ 1,000 રૂપિયા જેવી રકમ અને એમને મળતું અનાજ, એમને મળતી વ્યવસ્થા, તેલથી લઈને તમામ રાશન રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ પણ આપ્યું છે. યોગેન્દ્રસિંહ, સરકાર કામ કરી રહી છે એમ વાત નથી. ધિરાણ માટે જે એક્સટેન્શન આપ્યું, નથી લાગતું કે હવે વધારે એક્સટેન્શનની જરૂર છે? પહેલી વાત છે. બીજી વાત એ કે જે વીમા કંપનીઓ જે પ્રીમિયમ લઈને બેઠી છે, આર્થિક સંકળામણમાં ચોથી કે પાંચમી વખત કહું છું કે ભાઈ ત્યાંથી પૈસા નીકળશે તો પછી છે ને આર્થિક સંકળામણ દૂર થશે, એટલું સરકારનું કામ ઓછું થશે.
પ્રવીણભાઈ, આજે પણ આ હું કહું સામાન્ય છું, રસ્તાઓ આની ચિંતાવી રહ્યા છે એ વિશે તો કોઈ વાત એક કરવા સવાલ તૈયાર નથી. આજે પણ કહું છું, અને આની પહેલાની ડિબેટમાં માન્ય સાગરભાઈ અને આપણે બધા ભેગા હતા ત્યારે પણ મેં કહ્યું હતું હા. કે સરકાર કોઈ પણ સંજોગોની અંદર વીમા કંપનીને છોડી દેશે એવું બિલકુલ માનવા જોગ નથી. મારે 100% એને વીમો અને જે કંઈ પણ રકમ ખેડૂતોની છે એને આપવી પડશે અને સરકાર આપવા વિને જ રહેશે, એમાં કોઈ બેમત નથી. વાત રહી પેકેજોની, તો એની ઉપર પણ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ખેડૂતો માટે કામ કરી રહી છે. કઈ રીતનું એમને આશ્વાસન આપી શકાય, કઈ રીતનું પેકેજ આપી શકાય અને શું જરૂરિયાતો હોય. ચલો કામ કરી રહી છે પાલભાઈ, કામ ચાલી રહ્યું છે, પરંતુ જે ગતિએ ઘણા બધા જેને સૂચનો પાલભાઈ આ માધ્યમથી કદાચ વિપક્ષ તરીકે તમે કર્યા, આ માધ્યમે પણ કર્યા, કેમ કે લોકડાઉનમાં 7મી 8મી વખત આપણે ખેડૂતોનો અવાજ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. હવે ધિરાણનો મુદ્દો છે, પાક વીમાનો મુદ્દો છે, નવા જૂનું કરતા તો કદાચ ઘણી બધી જગ્યાએ ચર્ચા એ વધી ગઈ છે કે હવે આ સ્થિતિમાં જો એક તરફથી ખેલદિલી દેખાડે ને તો બીજી તરફથી પણ ખેલદિલી દેખાડવી પડે. એટલે આપણે રાજકીય વઘાર છોડીને આપણે મૂળ મુદ્દાની વાત કરીએ. 3 પ્રાયોરિટીના મુદ્દા જે ખરેખર ખેત મજૂરો, પશુપાલકો અને ખેડૂતો માટે અત્યારે ટકી રહેવા માટે જરૂરી છે. પ્રવીણ, સૌ પહેલા તો હું રાજકીય વઘારની વાત નથી, કારણ કે મીડિયા એમ કે છે કે રાજકીય વઘાર ન કરવો જોઈએ. અને ભાજપ, તમે જો દરેક ડિબેટની અંદર કોરોનાની દુહાઈ સિવાય બીજી કઈ વાત નથી. કોરોનાની પરિસ્થિતિની દુહાઈની જ વાત થાય છે કે આ પરિસ્થિતિ છે, આ પરિસ્થિતિમાં આમ છે, આ પરિસ્થિતિમાં આમ છે. પણ વાસ્તવિકતા એ આપણે સમજવી જોઈએ. આ વર્ષની અંદર સરકારે કરેલી જાહેરાતો અને એની સામે થયેલા કામો જોવા જોઈએ. સૌથી પહેલા 8.5 લાખ મેટ્રિક ટન મગફળી ખરીદીની જાહેરાત કરી હતી. ખરીદી કેટલી? 4 લાખ મેટ્રિક ટન મગફળી નથી ખરીદવામાં આવી. CCI ના કેન્દ્રો જેટલા સામાન્ય પરિસ્થિતિમાં હોવા જોઈએ એના અડધાએ આજની તારીખમાં, જે મોટામાં મોટું કેન્દ્ર માણાવદર જેવું કેન્દ્ર છે, આજની તારીખમાં ચાલુ કરવામાં નથી આવ્યું. ઘઉં, ચણા, રાયડો ટેકાના ખરીદી કરવા માટે 27 તારીખથી લઈ અને 1 તારીખ સુધીની અંદર ચાલુ કરી દેવાના હતા. આજની તારીખમાં 50% કેન્દ્રો કાર્યરત નથી થયા, અને જે કેન્દ્રો કાર્યરત થયા છે એ કેન્દ્રોની અંદર કોઈ જગ્યાએ 30 ખેડૂતો, કોઈ જગ્યાએ 50 ખેડૂતો, મેક્સિમમ 100 ખેડૂતો એક દિવસમાં બોલાવવામાં આવ્યા છે. અને આ પરિસ્થિતિની જો ખરીદી કરવામાં આવશે પ્રવીણ, તો આ 8 મહિને ખરીદી પૂરી નહીં થાય અને સરકાર પાસે ખરીદી કરવા માટે માત્ર 2 મહિના જ, વધારેમાં વધારે. કદાચ કુદરત રૂઠે અને વરસાદ પાછળ ખેંચાય તો મેક્સિમમ 2 મહિના છે, એનાથી વધારે સરકાર પાસે સમય જ નથી. ત્રીજી, સરકારના કૃષિ મંત્રીશ્રીએ, મુખ્યમંત્રીશ્રીએ પાક વીમાને લઈને કરેલી જાહેરાતો અને આપેલા સમયના વાયદાઓ. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું ફેબ્રુઆરીમાં પાક વીમો મળી જશે, કૃષિ મંત્રીએ કહ્યું હતું માર્ચમાં આવી જશે, ફરીથી મુખ્યમંત્રીએ કહ્યું હતું એપ્રિલમાં આવી જશે, કમૂરતા પૂરા થાય પછી પાક વીમો આવશે, હોળીની ઝાર ઉતરી જાય પછી પાક વીમો આવશે, પિતૃ મહિનો પૂરો થાય પછી પાક વીમો, બધું પૂરું થઈ ગયું. હવે ગુજરાતના ખેડૂતોનું પૂરું થઈ ગયું છે મારા ભાઈ, આમને આમ. હવે તો પાક વીમો દો, હવે હું પેટમાં દુખે છે. ઓકે, ચલો પેટમાં કોને ક્યાં દુખે છે એ વિશે વાત કરીશું. એ પેટમાં દુખાવા પર વાત અટકી હતી. સાગરભાઈ, તમારી પાસે આવું એ પહેલા છે ને જેકે ને રતનસિંહ પણ છે. જેકે બધાએ વાત કરી, એક તો ધીમી ખરીદ પ્રક્રિયા છે, એમાં પણ છે ને થોડા બેરિયર્સ છે કે એક સાથે બોલાવી પણ ન શકાય, અત્યારે મહામારી એવી છે. બીજી વાત, મુખ્ય વાત, આપણે સહાય પેકેજની જ વાત કરીએ. હું ટકી રહેવા માટે એટલે શબ્દ યુઝ કરું છું કારણ કે છે ને 1.5 મહિના પહેલાના સ્ટેટમેન્ટ આપણે સાંભળીએ ને કે કોરોનાના કારણે આપણા અર્થવ્યવસ્થાને કોઈ નુકસાન નહીં થાય, આ પ્રકારના સ્ટેટમેન્ટ હતા. કોણે આપ્યા સૌ જાણે છે. અત્યારે સ્થિતિ કેવી છે આપણે જાણીએ છીએ. સૌને સાથે મળીને લડવાનું છે, પણ જે જરૂરી છે ને એ પણ સમયસર આપવું પડશે ને. લડવાની તો સરકારશ્રીએ વાત કરી, બહુ સુંદર રીતે સરકાર કામગીરી કરી રહી છે, પરંતુ સરકાર ક્યાંક ને ક્યાંક નિષ્ફળ જઈ રહી છે. તે પણ સરકારે નિષ્ફળતા સ્વીકારી અને ગુજરાતની અને ખેડૂતોની માફી માંગવી જોઈએ. બીજી વસ્તુ કે સાથે મળી તો ખેડૂત સાથે ક્યારે રહી શકશે? ખેડૂતોને સાથે રહેવા માટે જે જરૂરી છે સહાય મળશે તો સાથે રહી શકશે. બાકી એકની જોડે હથિયાર હશે, ઉદ્યોગોને મોટા મોટા સહાય પેકેજ આપવામાં આવતા હશે અને ખેડૂતોને કશું જ નહીં આપવામાં આવે, ખેડૂતોને ફક્ત લૂંટવામાં જ આવતા હોય, એવા સમયમાં પ્રવીણભાઈ ખેડૂત સાથે કેવી રીતે રહી શકશે? ખેડૂતોને સાથે રાખવા જરૂરી છે. અત્યારે જ આપણે જે વાત કરી કે હવે આવતાકાલથી શાકભાજી ઉપર પણ પ્રતિબંધ કરવામાં આવે છે, તો હવે એ નુકસાની શાકભાજી પકવતા ખેડૂતોને પણ પેદા થવાની છે.
તો એની પણ વ્યવસ્થા કરવી જોઈએ સરકારે. અત્યારે કૃષિ પેદાશની બધાયની બંધ કરી દે ને. કોરોનાની મહામારી છે બધું જ સાચું, પણ ગામડાના અને ખેડૂતોના ભોગે તમે ઉદ્યોગ અને શહેરીકરણને ક્યાં સુધી રાખશો? પ્રવીણભાઈ, તમને એક સિમ્પલ વાત કરું કે અત્યારે અમદાવાદમાં મેડિકલ ઓફિસરોનો તૂટો આવે તો કે ગામડામાંથી બોલાવી લ્યો. એટલે શું ગામડાના માણસો નથી? ખેડૂતો એ માણસ જાતિમાં નથી આવતો. ફક્ત ને ફક્ત સારી વાતોથી અમારું ખેડૂતનું પેટ હવે નથી ભરાવાનું. અમે સરકાર સાથે જ છીએ અને ગુજરાત પરના જો 60% ખેડૂતો સરકારને વોટ આપવાનું બંધ કરશે તો સરકાર રહેશે. સરકારની અત્યારની વાત એવી છે કે વાહવાઈ કરો, સારી વાત કરો, પણ ખેડૂતને કશું આપવાનું નહીં. તો હું પણ ખેડૂતો વતી એમ કહું કે આપણી સંવેદનશીલ સરકારના વખાણ કરતા રહેજો, પણ જો આપણી સહાય પેકેજ ના આપે, આપણી નવાજૂની ન કરી દે તો મહેરબાની કરી આપણે વખાણ કરવા પણ વોટ ના આપવા. ચલો, વોટમાં તો આમ કીધું ને, ઇલેક્શન પહેલા, ઇલેક્શન સમય, ઇલેક્શન પછી પણ ખેડૂતો ચર્ચામાં હોય છે. રતનસિંહ, જો ધિરાણ, પાક વીમો, આ બધી વસ્તુ ઘણી ચર્ચા. હવે એક વાત તો છે ને કે પહેલી પ્રાથમિકતામાં સરકારે ચલો એ પગલું બિરદાવીએ કે એક્સટેન્શન આપ્યું, પણ જે સ્થિતિ છે, જે એમએસએમઈ સેક્ટરની સ્થિતિ છે, જે કૃષિની સ્થિતિ છે, તો હવે આવનાર 2, 4, 6 મહિના માટે વિચારવું તો પડશે ને, ટકી રહેવા માટે. ચોથી વખત આ શબ્દનો ઉપયોગ કરું છું, ટકી રહેવા માટે, ગ્રામીણ અર્થતંત્રને પણ ટકાવી રાખવા માટે, શહેરોમાં જે લોકો વસીને બેઠા છે, જેની સેલેરી બંધ થઈ છે અથવા તો અડધી મળે છે, જેમની મુઠ્ઠીઓ બંધ છે હજી મધ્યમ વર્ગની. 56 લાખ ખેડૂતો है, इन्हें टकावा जरूरी है. જ્યારે ખેડૂત આ કોરોનાની મહામારીની વિષય તો છે. તમે વિચાર કરો પ્રવીણભાઈ કે કોરોનાની પહેલા જે ખેડૂતનું શાકભાજી 10 થી 40 રૂપિયા સુધીમાં કિલો જતું હતું, એ શાકભાજી અત્યારે 1 થી 10 રૂપિયામાં આવી ગયું. અને પાછું જે ઈ શહેરી વિસ્તારમાં અને અર્બન વિસ્તારમાં ઈ શાકભાજી જે ખેડૂતનું હતું એ 40 થી 100 ની વચ્ચે વેચાય છે. હજી એમાં 1 પણ રૂપિયાનો ભાવ બેસ્યો નથી. એવી જ રીતે ખેડૂતનો કપાસ 700 રૂપિયામાં જતો હતો, એ અત્યારે 700 માં જ છે. અને લોકડાઉન પહેલા ખોળનો ભાવ 1000 થી 1100 હતો, એનો અત્યારે 150 થી 1700 થઈ ગયો. એવી રીતે તમે વાત કરો કે મગફળીનો બિયારણ 700 થી 700 રૂપિયામાં ખેડૂતોએ મગફળી વેચી છે, 1000 રૂપિયાના ટેકાના ભાવે વેચી છે. 25% ખેડૂતની મગફળી સરકારે ખરીદી નથી. અને તોય દરેક મગફળીમાં મણ દીઠ 400 રૂપિયા હતા, એના પાદરા 2000 થઈ ગયા, બીજીના 1700 હતા, એના 2100 થઈ ગયા, જેના 1900 હતા એના 2400 રૂપિયા થઈ ગયા મગફળીના. એટલે મગફળીના બિયારણમાં ને બધી જગ્યાએ ભાવ ફેરમાં અને બધી જગ્યાએ ખેડૂતોને લૂંટવામાં આવે છે. એટલે ખેડૂતોને લૂંટવામાં આવે છે. એટલે ખાસ કરીને ખેડૂતોને પોતાના હકનો. રતનસિંહ, સમજાઈ ગયું. જો આમાં બિયારણના ભાવ વધ્યા, યોગેન્દ્રસિંહ સાંભળી રહ્યા છો ને, બિયારણના ભાવ વધ્યા, બિલકુલ પેસ્ટિસાઇડ્સના ભાવ વધ્યા. દર વર્ષે આપણે આ મુદ્દે ચર્ચા કરીએ છીએ. દર વખતે કેમ છે ને, લાચારી હોય છે. આપણે જાણીએ છીએ કે કપાસમાંથી છેલ્લી પ્રોડક્ટ, ફાઇનલ પ્રોડક્ટ ખોળ હોય છે. આજે શું સ્થિતિ છે, ખોળના શું ભાવ છે, પશુપાલકોને કઈ રીતે પોસાશે? અહીંયા કદાચ સર્વાઈવલનો પ્રશ્ન છે. મેં કીધું ને કે જિંદાદિલી અને ખેલદિલી જે કદાચ ગ્રામ્ય વિસ્તારમાં જે ખેડૂત દેખાઈ રહ્યો છે, ભલે ડુંગળી પાણીના ભાવે જાય, પરંતુ 30 કે 40 રૂપિયા કિલો અહીંયા શહેરમાં મળી રહી છે. તેની સામે ભલે કોરોના કાળ છે, છતાં છે ને વચેટિયાઓ તો બેફામ છે જ. શું સરકારની જવાબદારી નથી કે ત્યાં લગામ લગાવવામાં આવે? હજી તો આ સિઝનની શરૂઆત છે. જો બિયારણના ભાવ વધુ હોય તો પ્રોડક્શન કોસ્ટ તો આમ પણ વધી જશે. અને ટેકાના ભાવના બહુ સારા સૂત્રો આપને ખબર છે કે આપણા રાજ્યમાં શું છે, પાડોશી રાજ્યોની સરખામણીમાં આપણે રાજ્યમાં શું છે. તો શું આ જ સમસ્યા, આ જ મુદ્દે ચર્ચા કરતા રહીશું, કોરોના કાળ હોય કે ન હોય? આજે ટેકાના ભાવની વાત કરીએ તો જે કપાસ છે, એ કપાસ સીસીઆઈ 1000 રૂપિયાથી 1100 રૂપિયા સુધી એ ગ્રેડનો કપાસ સ્વીકારે છે. ચણાની પણ ખરીદી દરેક એપીએમસીમાં ચાલુ થઈ ગઈ છે. હાલની રાજ્યની પરિસ્થિતિને અનુસંધાને એક સાથે માલ નથી લઈ શકતા. સીસીઆઈને પણ કન્વિન્સ કરવામાં રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારે ખૂબ મહેનત કરી છે. એમના કર્મચારીઓને કન્વિન્સ કરી બધા કેન્દ્રો ચાલુ કરાવ્યા છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતો માટે સતત મહેનત કરી રહી છે, મથી રહી છે. અને ભારતીય જનતા પાર્ટીની સરકારે શું કર્યું અને પહેલા શું હતું, એ મારા કોંગ્રેસના મિત્રને મારે કહેવું છે કે જ્યારે એમનો કાળ હતો, અત્યારે રાજકારણ કરવાનો સમય નથી. કરવું પણ ન જોઈએ, કરવું પણ ન જોઈએ. હું પાલભાઈ અને યોગેન્દ્રસિંહ બંનેને કહીશ
એટલે માટે મેં વઘારનો એટલા માટે ઉપયોગ કર્યો કેમ કે છે ને બંને પક્ષના પ્રવક્તાઓ એ મુદ્દે છે ને વાર પલટવાર કરતા રહેશે અને એ જ જો વાર પલટવાર આ પ્રકારની ડિબેટોમાં થશે તો આપણે ભેગા થયા છીએ. તમે પણ જાણો છો બધા જ ખેતી સાથે બિલોંગ કરે છે. આમાં એ વ્યાજબી નથી યોગેન્દ્રસિંહ. સરકાર એ રીતે રાજ્ય સરકાર પોતાનું કામ કરી રહી છે. મારે નહોતું કેવું પણ પાલભાઈ કીધું એટલે હું તમને એ ઉદ્દેશીને કહું છું કે અત્યારે ભાજપ કોંગ્રેસ કરવાનો સમય નથી. એ દોહાઈ નથી દેતા. અમે કોરોનાની જે પરિસ્થિતિ છે ને આખું વિશ્વ જાણે છે. કદાચ તમારા ત્યાં તમારા ગામમાં ઓછી હશે સંક્રમિતતા અને ઓછી સિરિયસતા હશે તો એ અલગ વાત છે. અને અમે કોણ શું કેટલું સિરિયસ લે મને ખબર નથી પણ એક જવાબદાર નાગરિક તરીકે મને એટલી ખબર પડે કે કોરોના અત્યારે દુનિયાનો, દેશનો અને રાજ્યનો સૌથી પેચીદો મુદ્દો છે. એની ઉપર સરકાર કામ કરી રહી છે. સાથે સાથ ખેડૂતોને પણ જે કઈ તકલીફ પડી રહી છે એની માટે એપીએમસી ખોલાવવા, CCI સેન્ટર ખોલાવવા, ખરીદી ચાલુ કરવી, એ દરેક મુદ્દે ભારતીય જનતા પાર્ટીની સરકાર, અમારા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી કામ કરી રહ્યા છે. અને મને 100% ભરોસો છે કે આ રાજ્યના ખેડૂતને એક પણ ટકો વાંધો રાજ્ય સરકાર તરફથી નહીં આવે. ચલો વાંધો નહીં આવે. સાગરભાઈ કામગીરી થઈ રહી છે. હું નથી કહેતો કે સરકાર કામગીરી નથી થઈ રહી. સરકાર કામગીરી કરી રહી છે પણ ઘણી વખત શું છે અત્યારે જે પરિસ્થિતિ છે હું એ સંદર્ભે વાત કરીશ. એક પછી એક નિર્ણયો એટલા માટે શ્રમિકોની પણ વાત કરીશ જે હિજરત થઈ. કોઈ સુરતની મહિલા જાય છે 700-800 કિલોમીટર ચાલીને, વ્હીલવાળું હેન્ડબેગ છે, કાંખમાં બાળક છે. આ જ શ્રમિકો છે ને ગુજરાતને નંબર 1 બનાવ્યું. આ જ ખેત મજૂરો છે ને જેના કારણે ઉત્પાદન આટલું વધુ છે. હવે તેની સામે જે પગલા લેવાઈ રહ્યા છે એવું નથી કે નથી લેવાઈ રહ્યા છે પણ જે પ્રક્રિયામાંથી આપણે પસાર થઈ રહ્યા છે કદાચ સવાલોના ઘેરામાં છે. ચાહે પરિવહન મંત્રી હોય, ચાહે કૃષિ મંત્રી હોય. નથી લાગતું કે જે રીતે કોરોના યોદ્ધા, ડોક્ટર્સ હોય, પોલીસ કર્મીઓ હોય, સુરક્ષા દળના જવાનો હોય, ફ્રન્ટ લાઈન વોરિયર્સ તરીકે કામ કરી રહ્યા છે એ જ કામ કદાચ ચાહે પક્ષ હોય, સરકાર વિપક્ષ પક્ષ ગમે તે હોય કદાચ આવીને કરવું પડશે. ભાઈ કૃષિ મંત્રીનું કામ કૃષિ મંત્રીએ કરવું પડશે, કરી રહ્યા છે પરંતુ લાગે છે કે પૂરતું છે. જે કેમ કે મેં એટલા માટે પૂછીશ કેમ કે યોગેન્દ્રસિંહે કહ્યું ને કે કંઈ ખૂટશે નહીં, કંઈ ઘટતું નહીં કરીએ. પ્રવીણ, અમારા ત્યાં છે ને એક તળપદી કહેવત છે, માં મર્યા પછી ખીચડી શું કામની. એ તો જયારે માં જીવતી હોય ત્યારે ખવડાવવી પડે. આપણે વાતો જ કર્યા કરીએ અને વાસ્તવિક ધરાતલ પર કંઈ થાય નહીં. અમે ખેડૂતોને આંચ નહીં આવવા દઈએ, આંચ નહીં આવવા દઈએ, બોલ્યા કરવાનો કોઈ અર્થ નથી. તમે ખેડૂતના હાથમાં મૂકો, ખેત મજૂરના હાથમાં મૂકો. એની આવી સ્થિતિ કેમ થાય છે, શા માટે? અને દરેક વખતે હવે છે ને કોરોનાનો ડર સરકાર એટલે પ્રવક્તા મિત્રો વધારે પડતો બતાવી રહ્યા છે. દરેક વાતમાંથી છટકવા માટે જેમ અગાઉ છે ને પાકિસ્તાન કરીને નીકળી જતા હતા એમ હવે કોરોના કરીને દરેક વાતને દબાઈ દેવી એનો કોઈ મહત્વ નથી. કોરોના છે, આપણે એની સામે લડવાનું છે પણ એની સાથે રાબેતા મુજબના જે કોઈ કામો છે એ કરવાના છે. ઘણા બધા દેશો જે લોકોએ સારી રીતે એને હેન્ડલ કર્યો એ લોકો એમાંથી બહાર પણ નીકળવા માંડ્યા. ઘણા બધા દેશો એમાંથી બહાર નીકળી ગયા. આપણને હેન્ડલ કરતા ના આવડે, આપણે દેવાળું કાઢીએ વહીવટનું અને પછી એમ કહીએ કે કોરોના છે બીક બતાવ્યા કરીએ અને લોકોને બીવડાયા કરીએ, એનો કોઈ મહત્વ નથી. પરિસ્થિતિ ખરાબમાં ખરાબ પરિસ્થિતિ પણ સરકારને હેન્ડલ કરતા આવડવી જોઈએ. સરકારને જો એ હેન્ડલ કરતા ન આવડે પરિસ્થિતિ તો એ સરકારની નિષ્ફળતા છે અને નિષ્ફળતા હોય તો એ સ્વીકારવાની હિંમત પણ હોવી જોઈએ અને ખેલદિલી પણ હોવી જોઈએ કે અમને આ પરિસ્થિતિ હેન્ડલ કરતા નથી આવડતું. તો જ શીખવાની શરૂઆત થાય, બીજા લોકોના અભિપ્રાય લેવાય અને એમાંથી બહાર નીકળાય. બાકી દરેક વખતે ડર બતાવીને નીકળી જવાતું નથી. મારે એક વાત ઉમેરી દેવી છે. પાલભાઈ કહેતા હતા કે સરકાર પાસે 2 મહિના છે ખરીદી માટે. હું કહું છું કે પાલભાઈ થોડું સુધારો એમાં 2 મહિના નથી. જો આ લોન કેરી ફોરવર્ડ નથી કરતા તો 31 મે પહેલા ખેડૂતોએ ભરવું પડશે, નહીતર સબસિડીનો લાભ નહીં મળે. હવે આજે 5મી મે તો ગઈ, 3-4 દિવસ રજાના જશે. ટેકાના ભાવ અને એપીએમસી બંનેમાં 20 દિવસ છે. તમે 30-40 ખેડૂતોની જો ખરીદી કરતા હો તો 20 દિવસમાં આખા તાલુકામાંથી તમે કેટલા ખેડૂતોની ખરીદી કરશો? બાકીના ખેડૂતો ક્યાંથી લાવીને પૈસા ભરશે? એટલે આ 3 સૂચન કર્યા. એના પહેલા મેં જે અગાઉ પત્ર લખ્યો પ્રવીણ, એમાં આ પણ કહેલું હતું કે તમે ખેડૂતોની લોન કેરી ફોરવર્ડ કરી દો 1 વર્ષ માટે, 20% વધારી આપો ધિરાણની રકમ, તો જ ખેડૂતોનું ગાડું પાટે ચડશે. અને આ ટકી રહેવા માટે જરૂરી છે. આનાથી ખેડૂતો માલદાર નથી થવાના. એમના પાક વીમાના પૈસા તો ઉભા જ રહેવાના છે, SDRF ના પૈસા બાકી છે એ ઉભા જ રહેવાના છે.
ખેડૂતોના જે લેણા છે એ તો ઊભા જ છે, પણ અત્યારે આ તાત્કાલિક જરૂરિયાત છે એ તમે તે જે પેલા લેણા ચૂકવો ત્યાં સુધીના વચગાળામાં આ આપો. આ મારી વાત છે. ઓકે પાલભાઈ, જો માવઠું છે ને છેલ્લી ત્રણેય સિઝનની વાત કરીએ, ખરીફ હોય, રબી સિઝન હોય, ઉનાળુ પાક હોય, ત્રણેય જગ્યાએ આ વખતે છે ને દગો મળ્યો છે. થાય પ્રકૃતિ છે, પણ હવે આ સ્થિતિમાં જે આપણે ધિરાણની વાત કરીએ છીએ કે પૈસા જ નથી, જે કેરીના બગીચા કોઈ સંભાળવા તૈયાર નથી, રોકડિયા પાકો છે, વેજીટેબલ અને ફ્રૂટ્સ છે, તેમાં પણ અસર પડી છે. દક્ષિણ ગુજરાત હોય, કચ્છ હોય, ઉત્તર ગુજરાત હોય કે પછી સૌરાષ્ટ્ર હોય, ગીર પંથક હોય, આ તમામ જગ્યાએ. તો આ પરિસ્થિતિમાં ક્યાંથી પૈસા આવશે? અને પૈસા તો છોડો, જે આપણે રોજિંદુ પહોંચાડવાનું છે એ તો છતાંય પહોંચાડી રહ્યા છે ને ખેડૂતો. તો આમાં કઈ રીતે આર્થિક રીતે કઈ રીતે ટકી શકીશું? કેમ કે જેને ટેકાના ભાવે ખરીદી આપણે જાણીએ છીએ કે પછી તુવેર હોય કે પછી મગફળી હોય, જેટલું ઉત્પાદન થાય 10% ખરીદાય છે, એમાં પણ પ્રક્રિયા ધીમી છે, તો એ રસ્તો પણ બંધ છે. આનાથી તો પરિસ્થિતિ વિકટ થશે. પ્રવીણ, પહેલી વસ્તુ તો એ છે કે સારી વાતો આપણે ક્યાં સુધી કરતા રહીશું. અને માની લ્યો કે મારા જો કોઈ વ્યક્તિ વિપક્ષમાં બેસી અને સાચી વાત કહે તો એને રાજકારણ ન ગણાવવું જોઈએ. કોરોનાની ગંભીરતા યોગેન્દ્રસિંહ આપ જાણો છો એવી રીતે, ભલે હું ગામડામાં રહું છું પણ તો એ ગંભીરતા તો હું જાણું જ છું. અને મારું ગામ પૂરતી મને ચિંતા નથી. મારું ગામ એટલે મારું ગુજરાત છે, મારું ભારત છે. અને ભારતના એક નાગરિકની તમને ચિંતા છે એટલી જ અમને પણ ચિંતા છે. પણ જે સાગરભાઈ કહેતા હતા કે પરિસ્થિતિને હેન્ડલ કરવાની છે, તો હેન્ડલ કોણ કરે? વિપક્ષ તરીકે હું તો હેન્ડલ કરવા નથી જવાનો, એન્કર તરીકે આપ પણ હેન્ડલ કરવા નથી જવાના, કે પ્રવક્તા તરીકે યોગેન્દ્રસિંહ પોતે પણ નથી જવાના, કે ખેડૂત આગેવાન તરીકે સાગરભાઈ જે કે રતનસિંહ પણ નથી જવાના. એ તો જેની જવાબદારી છે એ કરવાના છે, કૃષિ મંત્રી કરવાના છે. આજનું જ ઉદાહરણ લઈ લ્યો, સુરતના એક પિનલભાઈએ આપણા પરિવહન મંત્રીશ્રીને ફોન કર્યો. એના પરિવહન મંત્રીશ્રીના જવાબો હતા કે 1500 રૂપિયા ખાનગી બસ સંચાલકો લૂંટે છે. એ બાબતે મેં કલેક્ટરને કીધું છે કે આ લૂંટ કેવી રીતે થાય છે. ઇનડાયરેક્ટ આપણા પરિવહન મંત્રીએ સ્વીકાર્યું કે 1500 રૂપિયાની લૂંટ થાય છે, પણ મંત્રી તરીકે ખાલી કલેક્ટરને કીધું, આદેશ નથી કર્યો. આદેશ કરવાની જરૂર હોય. મંત્રીની ફરજ શું છે? આદેશ કરવાની છે. મંત્રીશ્રી પોતે એવું કહે છે કે 800 કરોડનો ખર્ચ મેં કર્યો છે. ભાઈ, આ તમારા પરસેવાના પૈસા હતા? નિગમનો 800 કરોડનો ખર્ચ કે નુકસાન એ ગુજરાતની જનતાના પૈસા છે, તમારા પૈસા નથી. અને ઉપરથી ભાઈ પરિવહન મંત્રી શ્રી એવું કહે છે કે મેં તો છૂટ દીધી છે, પણ સરકાર નિર્ણય કરે તો થાય. ત્યારે મારો પ્રશ્ન એ છે કે આપણા મંત્રી શ્રી એટલા અજ્ઞાની છે, એટલે પોતાની પદ છે એનું ગરિમાનું જ્ઞાન નથી કે સરકાર અને મંત્રી અલગ ક્યારેય ન હોઈ શકે, એને તો સાથે જ છે. અને મને દુઃખ સાથે પ્રવીણ મારે કેવું પડે છે કે જો આપણા પરિવહન મંત્રી એટલા અજ્ઞાની હોય, એ આવા બિચારા બાપડા થઈ શકતા હોય, આવા બાપડા હોય, તો એ જ વ્યક્તિ આપણો કૃષિ મંત્રી છે. અને આપણા કૃષિ મંત્રીની આ જ પરિસ્થિતિ હોય, જો સામાન્ય બસ વાળો લૂંટી જતો હોય અને કૃષિ મંત્રી કઈ બોલી ના શકતા હોય, તો આ મહાકાય વીમા કંપનીઓ સામે તો એ બિચારાનું શું આવતું હશે? ઓકે, યોગેન્દ્રસિંહ, બહુ દુઃખ થાય છે. યોગેન્દ્રસિંહ, એટલે મેં કીધું ને કે બંને ખભે જવાબદારી છે આરસી ફળદુ સાહેબ પર. બિલકુલ યોગેન્દ્રસિંહ, અને બંને છે ને ગંભીર મુદ્દા છે. આમાં ઘણી વખત બોલવું હોય પણ બોલી શકાતું નથી. પણ જે સ્થિતિ છે, કદાચ કૃષિ મંત્રી ખુદ પણ જાણતા હશે સ્થિતિ છે, એના બનતા પ્રયાસો કર્યા હશે, પણ આ સ્થિતિ એક કૃષિ મંત્રી તરીકે એ પણ જાણતા હશે, એ પણ ખેડૂત પુત્ર છે, બહુ સારી રીતે જાણતા હશે. આ સ્થિતિમાં કદાચ એના વિસ્તાર કે ઓવરઓલ, યોગેન્દ્રસિંહ તમે પણ નથી લાગતું કે આપણે ધિરાણનો મુદ્દો હોય તો ધિરાણનો મુદ્દો કદાચ આવનારા અમુક સમય સુધી કદાચ હવે એમાં કંઈક સોલ્યુશન લાવવાની જરૂર છે? કેમ કે ઇન્કમ તો છે નહીં, તો કઈ રીતે સિચ્યુએશન જશે? સંપર્ક કપાયો છે, જે કે પાસે જઈશું, યોગેન્દ્રસિંહ પાસે આવીશું. જે કે ઇન્કમ તો બંધ છે, સમજવું તો પડશે. અને આમાં શું છે, પછી ક્યારેક ધ્યાન દોરી અને બાદમાં થાય, સારી વાત છે થાય, પણ ખબર છે કે આ વસ્તુ પરિસ્થિતિ ગંભીર છે, તો શું નિર્ણયો લેવાતા હશે, પ્રક્રિયા ચાલુ હશે, અથવા તો ક્યારે લેવાશે? જો નિર્ણયોની વાતો થાય, પણ પહેલો પરિપત્ર બહાર પડ્યો તો 31 મે વાળો પ્રવીણભાઈ, એનો મેલ પણ 15 દિવસે કોઈ ગોતો. તો અત્યારે આવતીકાલે જે નિર્ણય લઈએ કે નવા જૂની કરી નાખવી,
તો 31 મે સુધી એમનો મેલ પોકશે, કારણ કે એમનો મેલ પણ રહ્યો ને કાચબા ગતિથી ચાલે છે, પોકી જાય છે પણ ધીમે ધીમે. હવે જે હમણાં યોગેન્દ્રસિંહ કહેતા હતા કે મજૂરોની, તો મજૂરોને અમારા વિસ્તારમાં એક પણ દાણો સરકાર દ્વારા નથી મળ્યો, અને કેનાલ બંધ કરીને, દાણા તો આપણે પૂરા પાડીએ, કેનાલ બંધ કરીને પાણી પણ છીનવી લીધું છે. એટલે આ બધી વસ્તુ બોલવામાં સારી લાગે છે, પણ સરકારે ખરેખર હવે માનવતા બતાવવી જરૂરી છે, કારણ કે ખોટી વાતોથી હવે ખેડૂતો રીઝવાના નથી. હવે ગળે આવી ગયા કે ખેત મજૂરો જેવી રીતે રોડ ઉપર આવ્યા એવી રીતે શું ખેડૂતોને રોડ ઉપર આવવા માટે મજબૂર કરવા છે? સરકારી ઇસ્ત્રી હોય એવું મને પ્રવીણભાઈ લાગે છે. નહીં, આવું પણ ન જોઈએ, એટલા જેને સભાન છે આવું પણ ન જોઈએ. આપણે સમજીએ છીએ કે જે ભૂખ છે ને એ ભૂખ સૌથી ઉપર છે, પણ કોઈને કોઈ અલગ ભૂખ હોય છે, વચેટિયાઓને પૈસા કમાવાની ભૂખ હોય છે, બીજી તરફ એ ભૂખ હોય છે જે વગર ચપ્પલે છે ને 100, 200, 400 કિલોમીટરનું અંતર કાપીને વતન જઈ રહ્યા છે. સાગરભાઈ, સૂચન લેવું તમારું, પણ એ પહેલા છે ને યોગેન્દ્રસિંહ પાસે એ જાણવા માંગીશ કે આ સૂચનો બાદ યોગેન્દ્રસિંહ નથી લાગતું કે હવે કૃષિ મંત્રીએ, પહેલા પણ કે કૃષિ મંત્રીએ ફ્રન્ટ રોમાં આવીને હવે કંઈક કરવું જોઈએ? એવું નથી કે નથી થઈ રહ્યું, થઈ રહ્યું છે, પણ હવે થોડીક ગતિ વધારવાની જરૂર છે, કેમ કે ઘણા બધા પરિપત્રો પહોંચતા છે ને સમય લાગી જાય, સમજતા સમય લાગી જાય. અત્યારે એવો સમય નથી. અમારી સરકારની જવાબદારી છે, અમારા કૃષિ મંત્રીજીની જવાબદારી છે, અને એ કરશે. મારે સાગરભાઈને જવાબ આપવો છે કે નહીં બોલી શકે એ વાત કરી રહ્યા છે, પણ સાગરભાઈ, તમારી જેવો બુદ્ધિજીવી માણસ પણ જયારે આ પ્રકારની વાત કરે કે કોરોનાને આડમાં લઈને ખેતીની વાત છુપાવે છે, તો હું તમને આજે આ મીડિયાના માધ્યમથી વિનંતી કરું છું કે તમે પ્રશ્ન પૂછો, હું દરેક પ્રશ્નનો તમને હું ખેડૂતોના મુદ્દે જવાબ આપીશ. મિત્ર, આપણે જયારે કોઈ રાજ્ય અને દેશની પરિસ્થિતિ હોય એની વાત કરવી એ આપણી નૈતિક ફરજ હોય. મારી વાત એવી હતી કે આજે ગુજરાત સરકાર એ વિષય ઉપર જાજુ ધ્યાન આપી રહી છે, કેમ કે પરિસ્થિતિ બહુ વિપરીત છે આ રાજ્યની, તો એમાં પણ કામ કરી રહી છે. એમાં કદાચ ખેડૂતોનું કામ કરવામાં 1-2 દિવસ વહેલું મોડું પણ થઈ શકે, પણ એ યોજના અથવા તો ખેડૂત કોઈ પણ બીજી લાઈન ઉપર છે અથવા તો વિસરાઈ ગયો છે આ રાજ્યના મુખ્યમંત્રી માટે અથવા તો રાજ્ય સરકાર માટે, એવું બિલકુલ નથી. મેં વાત એવી કરી હતી કે અત્યારે જે પરિસ્થિતિ ચાલી રહી છે એ પરિસ્થિતિને પણ સાથે સાથે કાબુમાં લઈને ધ્યાનમાં લેવા માટે આ દેશના અને આ રાજ્યના મુખ્યમંત્રી અને વડાપ્રધાન કામ કરી રહ્યા છે, સાથે સાથે ખેડૂતોની પણ ચિંતા કરી રહ્યા છે. એટલે તો એપીએમસી આપણે ખોલી દીધી જયારે આવી ખરાબ પરિસ્થિતિ થતા પણ એને વધારો માટેના જે કંઈ પણ દુકાનો ખોલવાની હોય એની પણ છૂટી આપી દીધી. ટેકાના ભાવો ખરીદવા માટે સરકારને, કેન્દ્ર સરકારને પ્રેશર કરીને ટેકાના ભાવો પણ કરાવડાવ્યા. ત્યારે પાણીની વ્યવસ્થાની વાત આવી તો પાણીની પણ ચાલુ કરવાની વાત નીતિનભાઈએ કરી છે, અને કેનાલમાં જેટલું પણ પાણી જરૂરિયાત હશે જે કંઈ પેટા કેનાલોમાં એ છોડવાની વાત પણ આ દેશના આ રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ કરી દીધી છે. યોગેન્દ્રસિંહ, હું એ જ કહું છું, જો ને વિપક્ષ છે ને વિપક્ષનું કામ કરે, આરોગ્ય મંત્રીનું કામ કરે, કૃષિ મંત્રીનું કામ કરે, હું એ જ કહું છું. તમામને જવાબદારી તમામની ખ્યાલ છે, પણ આ 2-3 વસ્તુ કીધી ને બહુ ગંભીર જવાબદારી, વિપક્ષની પણ બહુ ગંભીર અને બહુ મોટી જવાબદારી છે. જ્યાં સુધી આપણે લોકતંત્રની વાત કરીએ તો જે માધ્યમ તરીકે ચોથી જાગી રમીએ છીએ કે દિશા સૂચન માટે કદાચ વિપક્ષને અને સમયસર સરકારને અમુક સૂચનો કરતા રહ્યા છીએ, ઘણી વખત નહીં, એ બધી આક્રમકતા પણ હશે. અમુક કામો છે ને ઘણા જૂના પણ પેન્ડિંગ છે, તકલીફ ત્યાં વધુ છે. જૂના કામો જે પેન્ડિંગ ના હોત ને તો અત્યારે બીજી વસ્તુઓ પર ફોકસ કરી શકાયું હોત. પ્રવીણભાઈ, જયારે આ રાજ્યની જનતાએ અમને જવાબદારી સોંપી છે ત્યારે એ જવાબદારીનું સંપૂર્ણ ભાન છે અમને, અને હું 100% વિશ્વાસ અપાવું છું અને ખાતરી આપું છું કે ખેડૂતો માટે જે કંઈ પણ કરી છૂટવાનું હશે એ આ ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર, માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને આરસુ ફળદુ સાહેબ ચોક્કસ વિચારશે અને એની વિશેનો એક રોડમેપ બનાવશે, જે રોડમેપથી આ ગુજરાતના ખેડૂતને કોઈ તકલીફ ન પડે એનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. ઓકે સાગરભાઈ, રોડમેપનો પાયો નાખો ને કઈ રીતે. મેં કીધું ને કે જવાબદારી છે ને યાદ દેવડાવવાનું, અને બીજી વાત કે તમામનું કામ કરવાનું. જવાબદારી તો બધા ઉપર છે, સૌએ પોતપોતાની જવાબદારી નિભાવવી જ પડે, એમાં કઈ ચાલે નહીં. મારી જવાબદારી છે, સૌની પોતપોતાની જવાબદારી છે. જે કે પાણીની કેનાલની વાત કરતા હતા, જે કે તમારી એકલાની જ કેનાલ બંધ નથી કરી દીધી, બનાસકાંઠાની એ બંધ કરી છે ને વલભીપુર બ્રાન્ચ કેનાલ પણ બંધ છે. એટલે ખેડૂતોના જે કંઈ ઉનાળુ પાક વાવેતર છે એ સુકાઈ રહ્યા છે. મારું એક સૂચન એ છે યોગેન્દ્રસિંહભાઈ, ગુજરાતે જ્યારે બજેટ રજૂ કર્યું ત્યારે આ કોરોનાનું ચિત્ર આપણા ધ્યાનમાં નહોતું. 2 મહિના જતા રહ્યા બજેટના, અને હજી આગામી 3, 4, 5 મહિના સુધી આખું અર્થતંત્ર પાટા પર ચડે એવી કોઈ મને સંભાવના દેખાતી નથી, કારણ કે ધીરે ધીરે ગતિ પકડશે. એવા સંજોગોમાં ગુજરાત સરકાર નવેસરથી કોરોનાને ધ્યાનમાં રાખીને પોતાનું બજેટ રિસ્ટ્રક્ચર કરી શકે
અને એમાં વિપક્ષ તરીકે કોંગ્રેસ પણ સાથ આપે એવી પણ હું અપીલ કરું છું કે આખા બજેટને કોરોનાના સંદર્ભમાં રિસ્ટ્રક્ચર કરો. તમે જૂનું જે કંઈ એલોકેશન કર્યા હતા એ હવે કામમાં આવવાના નથી. આ મારું સૂચન છે. હું ચોક્કસ આપની વાત સરકાર સુધી પહોંચાડીશ અને એમાં જે યોગ્ય પગલા ભરાતા હશે હું એ વિનંતી કરીશ અને એ વાતને પણ તમારી ત્યાં રાજ્ય સરકારને પહોંચાડીશ. ઓકે પાલભાઈ, કંઈક વચ્ચે સૂચન કરવા માંગતા હતા તમે. જો રિસ્ટ્રક્ચર કરવાની વાત છે, ઘણું બધું રિસ્ટ્રક્ચર કરવું પડે એમ છે, પણ યોગેન્દ્રસિંહ અને પાલભાઈ બંનેને કહું કેમ કે આજે છે ને અમુક વધારે મુશ્કેલી કેમ લાગી રહી છે, મેં પહેલા કીધું ને કે અમુક છે ને પેન્ડિંગ જે કામો છે ને હજુ પેન્ડિંગ છે. ઉપરથી એક આફતનો કોઈ પાર નથી કોરોના, એટલે જે કામો પેન્ડિંગ છે ને ઉપરથી બીજી નવી આફત આવી છે. તકલીફ ત્યાં વધી રહી છે. આ બંને સાંભળી લે, વિપક્ષ બી સાંભળી લે, સરકાર બી સાંભળી લે. હું પાક વીમો, ધિરાણ, ટેકાના ભાવે, SDRF ની વાત કરીશ, ટેકાના ભાવે જે પૈસાની વાત છે એની વાત કરીશ. 17-18 વીમો પણ હજી ખેડૂતો કચ્છમાંથી, કોઈ ખંભાળિયામાંથી, કોઈ અલગ અલગ જિલ્લાઓના ગામડાઓમાંથી કોઈ યાદ દેવડાવી રહ્યું છે. કદાચ તમામ જગ્યાએથી જો આવા મેસેજીસ આવતા હોય તો કંઈક તો હશે ને કે હજુ પણ ઘણું બધું બાકી છે, આપણે અહીંયા પહોંચી નથી શક્યા. ઉપરથી નવી આફત આવી, હવે બધું ભેગું થશે તો લડશું કઈ રીતે? હથિયારો આમ પણ ઓછા છે. પ્રવીણભાઈ, હું તમારા મુદ્દા ઉપર આવું એની પહેલા એક મહત્વનું સૂચન છે અને યોગેન્દ્રસિંહના માધ્યમથી એડવાન્સમાં સરકાર સુધી પહોંચાડવા માંગુ છું કે બનાસકાંઠામાં તીડ અત્યારે 300 કિલોમીટર દૂર છે, એટલે પૂર્વ તૈયારી કરી લેજો, વળી પાછા થાળી વગાડવા શિક્ષકોને મોકલવા ના પડે. એરંડા, કપાસ, ધાણા, ચણા, જીરું, ડુંગળી આ બધાયના ભાવ અત્યારે હાવ તળિયે ગયા છે, એટલે એના તરફ ધ્યાન દઈએ. CCI કેન્દ્રોની અંદર જે વાત કરતા હતા કે સરકારની કેવી કામગીરી છે, CCI ના કેન્દ્રો પેલા તો ભાજપના મળતિયાઓને આપવામાં આવ્યા છે. એમાં જે કપાસ ખરીદવામાં આવે છે એ એના મળતિયાઓ દ્વારા અને એના મળતિયાઓનો જ ખરીદવામાં આવે છે. એ ગમે એવો નબળી ગુણવત્તાનો કપાસ હોય તો પણ સ્વીકારી લેવામાં આવે છે. સાચો ખેડૂત સાચો કપાસ લઈને જાય તો એ કપાસ રિજેક્ટ થાય છે. એવી જ રીતે 2017માં જે મગફળી કૌભાંડ થયું હતું, અત્યારે કોરોનાની કહેરની આડમાં અન્ન અને નાગરિક પુરવઠાને અપાયેલા ચણિયાની ખરીદી ગુજકો માર્શલના માધ્યમથી ભાજપના APMC સંચાલિત સંસ્થાઓ, ખરીદ વેચાણ સંઘો અને સહકારી મંડળીઓને ચણાની ખરીદીના કેન્દ્રો આપ્યા છે. જે 2017માં મગફળી કૌભાંડ થયું હતું, અત્યારે સરકાર કેવી કામગીરી કરે છે. અન્ન અને નાગરિક પુરવઠા પાસે કામ કરાવવાનું હતું તો પછી મળતિયાઓને આ ટેકાના કેન્દ્રો આપવાની જરૂર શું હતી? એટલે કોરોનાનો લાભ કેવી રીતે લેવામાં આવે છે, એક બાજુ કોરોનાનો ડર ઉભો કરવામાં આવે છે. જે સાગરભાઈ વાત કરતા હતા અને પ્રવીણ તમે મને પૂછ્યું, સરકારે આ બજેટને રિકન્સ્ટ્રક્શન કરવું જ ન પડે જો સરકારે આકસ્મિક બજેટની અંદર 2% આકસ્મિક જોગવાઈ કરવાની હોય. છેલ્લા 10 વર્ષના ગુજરાતના બજેટની અંદર એક પણ વર્ષે આકસ્મિક જોગવાઈ જ કરવામાં નથી આવી. જો 2% જોગવાઈ થઈ હોત તો આજે ગુજરાતને ક્યાંય કરતા ક્યાંય ભીખ માંગવાનો વારો જ ના આવ્યો પડ્યો હોત, કોઈ પાસે હાથ જ ના લંબાવવો પડ્યો હોત કે અમને દાન આપો, અમને ફંડ આપો. આ સરકારની કામગીરીની નબળાઈ છે. સરકારે પોતે આકસ્મિક ખર્ચની જોગવાઈઓ કરવી જોઈએ બજેટમાં, જે નથી કરી. એવી જ રીતે મજૂરના જે કોન્ટ્રાક્ટરો છે એની પાસેથી મજૂર સેસ ઉઘરાવવામાં આવે છે. અત્યારે તમે મજૂરોના ટિકિટ ભાડાના પૈસા આપવા તૈયાર નથી, તો આ મજૂર સેસ જે તમે ઉઘરાવેલો છે એ સેસ તમારો ગયો છે ક્યાં, એનો જવાબ આપો. યોગેન્દ્રસિંહ જી, આકસ્મિક વિચાર્યું તો અકસ્માત આટલો મોટો ના લાગ્યો તેમ છે. મહામારી છે, લડી રહ્યા છીએ, આમાં કદાચ કોઈ રાજકારણ ન હોવું જોઈએ, પણ સારા સૂચનો પણ ધ્યાનમાં લેવા જોઈએ. જ્યારે બજેટ બનતું હોય છે ત્યારે દરેક ક્ષેત્રની અંદર બજેટની અલગ ફાળવણી કરવામાં આવતી હોય છે. ક્યાંય કોઈ પાસે ભીખ માંગવામાં નથી આવી. ગુજરાત આજે પણ સક્ષમ છે, મજબૂત છે. કોઈની પાસે પૈસા માંગવાની ગુજરાતને જરૂર નથી. ગુજરાતે જ્યારે પણ તકલીફ પડી, કઈ કચ્છનો ભૂકંપ હોય કે મચ્છુ ડેમ તૂટ્યો હોય, ત્યારે ડબલ ગતિથી ઉભા થઈને આગળ વધ્યા છે અને આ પરિસ્થિતિમાં પણ ડબલ ગતિથી આગળ થઈને ઉભા વધશું. અમારે કોઈની ગુજરાતની સરકાર, ગુજરાતની જનતા ક્યારેય કોઈ પાસે ભીખ નથી માંગતી અને કોઈ ભીખ આપે પણ નહીં. રતનસિંહ કઈક કહેવા માંગે છે. ખેડૂતોને આપેલા રતનસિંહ રૂપિયા આપણા દિલીપભાઈ સંઘાણીએ વિનંતી કરી હતી કે ખેડૂતો છે રૂપિયા સરકારને આપી દે. અત્યારે સરકાર ભીખ કહેવાય કે ના કહેવાય યોગેન્દ્રસિંહ?
એમાં વરસાદ શું કીધું? નથી કરીને કાઢ્યું, પછી જ્યારે વરસાદ જે ચાલુ વ્યક્તિ થયો ત્યારે જે અરજી વ્યક્તિને લીધી. જે યોગેન્દ્રસિંહ આવું છું તમારી પાસે, યોગેન્દ્રસિંહ આવું છું, રતનસિંહ નું સૂચન લઈ લઈએ, બાદમાં તમારી પાસે આવું છું, પાલભાઈ પાસે આવું છું. રતનસિંહ કન્ટિન્યુ કરો, કમ્પ્લીટ કરો. 53,000 રૂપિયા મળવા પાત્ર હતા, અહીંયા 10,000 રૂપિયા આપ્યા, જ્યાં 91% મળવા પાત્ર હતો અહીંયા 1.5% આપ્યો. અને એવી વાત કરતા હોય યોગેન્દ્રસિંહ, તો સરકાર જો સંવેદનશીલ હોય તો 31 ડિસેમ્બરના દિવસે જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના અમરગઢ ગામના 91.54% વીમો મળવા પાત્ર હતો. એના આંકડા આપણે ગુજરાત સરકાર સામે લાવી મૂક્યા હતા. એના એક્ચ્યુઅલ yield અને એવાય અને ટીવાય અને પત્રક 1, 2, 3 આપણે સરકાર સામે લાવી મૂક્યા હતા. તો તમારી સંવેદનશીલ સરકારે 31 ડિસેમ્બર થી માંડીને અત્યાર સુધી 4 મહિના વહી ગયા. 30 એપ્રિલ વહી જઈ અને અત્યારે આજે 7 માર્ચ આવી, 4.5 મહિના થયા, હજી એક પણ જગ્યાએ એક પણ ખેડૂતને રૂપિયો આપવામાં નથી આવ્યો. એવી જ રીતે અત્યારે આ જે કોરોના કરી અને આ વર્ષનો 14,000 કરોડ રૂપિયા વીમો લેવાનો છે ખેડૂતોને, અને ઈ તમે વીમો ચાવ કરી જવાના. કોરોના કરીને જે ષડયંત્ર રચતા હોય ષડયંત્ર બંધ કરજો. અત્યારે ગુજરાતના અમુક તાલુકાના જિલ્લાના આંકડા અમારી પાસે આવી ગયા છે, અને ગમે ત્યારે અમે કોરોનાની શરમ નહીં રાખી અને ગમે ત્યારે કોરોના કરી અને જે વીમા કંપનીઓને બચાવવાના કાવતરા ન કરતા. જીએસટીવી ના ખુલ્લા માધ્યમથી કહું કે જે 31 ડિસેમ્બર તમારી બગાડી હતી, એવી કોરોના કાર્ડ તમારો બગાડવામાં આવશે અને દરેક ખેડૂતને આ ક્રોપ કટિંગના આંકડાથી માહિતગાર કરવામાં આવશે. અને ગમે ત્યારે અમે આ ક્રોપ કટિંગના આંકડાના બોમ્બ ફોડશું. ઓકે, જૂની વાત થઈ યોગેન્દ્રસિંહ. મેં એટલું કીધું જૂનું અમુક છે પ્રશ્નો, એનું નિરાકરણ નથી આવ્યું એટલે થોડો લોડ વધારે હશે. કારણ કે એક ઇન્ડેક્સમાં 4-5 પ્રશ્નો જોડાય ને નિરાકરણ આવે તો બીજા 4-5 નવા આવે, પરંતુ 3-4 પ્રશ્નો તો પહેલેથી જ છે કે જે વાત એક પ્રેસ કોન્ફરન્સ કરી, કાં તો કોંગ્રેસે ખોટી માહિતી રજૂ કરી તો કોંગ્રેસ સામે એક્શન લો, અને કોંગ્રેસ સામે એક્શન ન લેવાતી હોય તો આ પરિસ્થિતિમાં કદાચ તેને સંકળાયેલા કેટલા બધા સવાલો છે એ મુદ્દે પણ આપણે કોઈ કન્ક્લુઝન પર તો આવવું પડશે ને. ત્યાં નથી આવી રહ્યા. આવું છું રતનસિંહ તમારી પાસે. યોગેન્દ્રસિંહ, રતનસિંહ જે વાત કરી રહ્યા છે ક્રોપ કટિંગની અને એના આંકડાઓની, એ એમને એક જિલ્લાની એક ગામની વાત કરી. એ ક્યારેય પણ એમને જે સરકાર હોય અથવા તો જે જિલ્લાનો ત્યાં કૃષિ અધિકારી હોય એની પાસે જઈને એને વાત કરવી જોઈએ, અને યોગ્ય ચેનલથી ક્યારે કંઈ કરવામાં આવે તો ચોક્કસ રાજ્ય સરકાર એની ઉપર ધ્યાન આપતી હોય છે. ખાલી આપણે આશે રહી અને મીડિયામાં દેખાડી અથવા તો પોતે જાતે એક આક્ષેપ કરીને બેસી જવું એ યોગ્ય વાત નથી. ખરેખર જે યોગ્ય જગ્યા છે ત્યાં રજૂઆત કરી અને સરકારનું ધ્યાન દોરવું તો એનું 100% રિઝલ્ટ મળતું હોય છે. ઓકે સાગરભાઈ, આ એટલા માટે મુદ્દો કેમ કે ત્યારે છે ને ત્યારથી અત્યાર સુધી ખાલી એક સેમ્પલિંગ હતું, કદાચ અહીંયા ટેસ્ટ હતો. જે મુદ્દાને લઈને પક્ષ અને વિપક્ષ ના કેન્દ્રમાં ખેડૂતો રહે છે ને એમાંનો એક મુદ્દો હતો. હું એ ટ્રાન્સપરન્સીની વાત કરું છું, હું એ કન્ક્લુઝનની વાત કરું છું કે કોઈ મુદ્દો આવ્યો તો એના કન્ક્લુઝન સુધી તો પહોંચો. બધા જ મુદ્દા જો હવામાં લટકતા રહેશે તો કોરોનામાં જે કદાચ ખરેખર જે જરૂર છે તે મુદ્દો પણ હવામાં લટકતો રહેશે. શું આપણે સુધારો કરીશું આમાં? કોરોના હોય કે ન હોય, કોરોના પહેલા પણ પ્રશ્નો હતા ને હજુ પણ છે, કોરોના જતો રહેશે બાદના પણ પ્રશ્નો હશે, પણ મુદ્દા પર નથી આવવું. હું જે વહીવટી ક્ષમતા અને વહીવટી આવડતની વાત કરું છું ને એ અહીંયા જ આવે છે પ્રવીણ, કે સરકાર સામે મુદ્દો આવે, કોઈ પણ લાવે, વિપક્ષ લાવે, કોઈ જાગૃત નાગરિક લાવે કે કોઈ અસરગ્રસ્ત પોતે લાવે, તો એને લોજિકલ એન્ડ સુધી લઈ જઈને ન્યાય અપાવવાની જવાબદારી સરકારની છે. હવે સરકાર જો એ ન કરી શકે, એટલે પાક વીમાના તમારા ખેડૂતોના 3 વર્ષના પાક વીમા લટકતા હોય, હજી અન્યાય ચાલુ જ હોય, તો પછી કેવી રીતે માની લઈએ કે સરકાર સક્ષમ છે અને સંવેદનશીલ છે? અને આજે પણ મારી પાસે 50 પ્રશ્નો છે ખેડૂતોના આજની તારીખના જુદા જુદા વિસ્તારોના, પણ બધાના કે વ્યક્તિગત ઉલ્લેખ કરીને શક્ય નથી અહીંયા. એટલે હજી અમે સરકારની મુશ્કેલીને ધ્યાનમાં રાખીને જે કંઈ માગણીઓ કરીએ છીએ એ પણ બજેટની મર્યાદામાં કરીએ છીએ અને જે શક્ય છે એ કરીએ છીએ. પણ સરકારે પણ પોતે સક્ષમ અને સંવેદનશીલ છે એ હવે સાબિત કરવું પડે. માત્ર વાતોના વડા કરવાથી કોઈના પેટ ભરાતા નથી. ઓકે, ચલો જેકે 20 સેકન્ડ છેલ્લું કદાચ સૂચન તમારે કઈ કેવું છે, કેમ કે સમય થઈ ગયો છે. છેલ્લું સૂચન એ જ છે કે યોગેન્દ્રસિંહના માધ્યમથી આપણે કહીએ કે આપણે સુરેન્દ્રનગર કલેક્ટર શ્રીને પણ પુરાવા આપેલા છે, મોરબી કલેક્ટર શ્રીને કોરોના કાળમાં કોરોનાના ડ્રેસ પહેરીને પણ અમે વિથ પુરાવા આપેલા છે. બરાબર, હજુ સુધી અમને વળતર મળેલું નથી. અને બંને કલેક્ટર શ્રી દ્વારા એ ડોક્યુમેન્ટ તમારી સુધી ના પહોંચ્યા હોય
તો રૂપાણી સાહેબ કહે ત્યારે અમે વિથ એવિડન્સ 72 કલાકવાળા ક્રોપ કટિંગના મિસ્ટેક, સર્વેના મિસ્ટેક એના અમે પુરાવા લઈ અને તમારી સાથે બેસવા તૈયાર છીએ. બાકી અમને કોંગ્રેસ ભાજપમાં વચ્ચે ના તોડો. હવે અમે લાતો ખાઈને મરી ગયા છીએ. ચલો વાંધો જ્યાં છે, મોટા મોટા મુદ્દાઓ કોંગ્રેસ ભાજપ પક્ષ વિપક્ષમાં તૂટી જાય છે. પાક વીમો પણ બાકાત નથી. ધિરાણનો મુદ્દો આવ્યો કે ચલો 6-8 મહિના કે વર્ષ માટે જે ઠેલવાની વાત છે, કેમ કે અહીંથી મોટા ભાગની જો આવક બંધ હોય તો પછી કઈ રીતે ચૂકવાશે. પણ એ વાળી વાત છે ને કે પરિપુત્ર પહોંચ્યો છે, કેટલા સમયે પહોંચ્યો છે, ખરેખર પહોંચી ગયો છે તો અમલવારી છે કે નહીં, એ તમામ વસ્તુએ દરેક અઠવાડિયે અપડેટ લેતા રહીએ છીએ. પણ આજ જો ગતિ આમ તો કદાચ એક મજબૂરી છે કે ઓછા ખેડૂતોને બોલાવીને ખરીદી થઈ શકે, પરંતુ આ જ પ્રકારે ખરીદી થઈ તો વિચાર કરો કે રજીસ્ટ્રેશન સામે ખરીદી ક્યારે પૂર્ણ થશે. અને બીજી વાત એ કે જે પાકો બગડી ગયા, 3 સિઝનમાં માવઠું હેરાન પરેશાન કરી ગયું, બાગાયતી પાકવાળા ખેડૂતો પરેશાન છે, કોઈ ખૂણો બાકાત નથી, તો તેમના માટે પણ કદાચ એક ટેકા માટે જે સહાય પેકેજની વાત કરી, ખેડૂતો પણ આવી ગયા, મજૂરો પણ આવી ગયા, ખેત મજૂરો, પશુપાલકો પણ આવી ગયા. અને આજ પર વિકટ પરિસ્થિતિમાં હજુ પણ જો ભાવ તોડાતો હોય વધુ બિયારણમાં, જંતુનાશક દવામાં, તો શું એ જવાબદારી નથી સરકાર કે તંત્રની કે તેના પર લગામ લગાવવામાં આવે? કેમ કે દરેક વખતે છે ને જવાબદારીમાં તો ન વિપક્ષ છટકી શકે ના પછી સરકાર છટકી શકે. દરેકને પોતાની જવાબદારી નિભાવતી રહેવી પડશે, ચાહે કૃષિ મંત્રી હોય, ચાહે આરોગ્ય મંત્રી હોય, ચાહે પરિવહન મંત્રી હોય. અને તમામ જવાબદારી નિભાવશે તો જ વાત કરીએ ને કે ટીમ વર્કથી લડવાનું છે, બધા સાથે મળીને લડવાનું છે. તો કદાચ આ સાથે મળીને લડવાની છે લાઈનમાં આ તમામને એટલા માટે યાદ કર્યા કે ગુજરાતમાં ખરેખર જે રોલ જેને આપ્યો છે ને એ રોલ જે તે લગતા વિસ્તાર કે જે તે લગતા સેક્ટરની સમસ્યાના જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ અને સમસ્યાને કન્ક્લુઝન સુધી પહોંચાડે. કૃષિ સૌથી મોટો મુદ્દો છે. આભાર તમામ મહાનુભાવ જોડાયા, યોગેન્દ્રસિંહ પાલભાઈ, જે.કે. રતનસિંહ અને સાગરભાઈ, તમામ ચર્ચા માટે. આ સાથે જ કિસાન માટે કોરોના કાળમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું ત્યારે આ જ મુદ્દાઓ હશે, પરંતુ એ જાણીશું કે પાયાના સ્તરે વાતો સામે વાસ્તવિકતા શું છે. હોય છે કડવી, પણ ગળવી ઘરે ઉતારવી પડે છે, વિપક્ષ હોય કે સરકાર હોય. નમસ્કાર.